શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને દત્તક લઈ દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયેલ હતો, જેમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા માંગ પૂપા ગૌસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજની હાજરીમાં વિદ્યાર્થીઓને વૈદિક સંસ્કૃતિ મુજબ યજ્ઞકુંડની સાક્ષીમાં દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। લગભગ છેલ્લા 25-27 વર્ષથી સતત એક ધારી સેવાના પ્રકલ્પ સાથે આજે પણ ચિરંજીવી ઉજિતભાઈ જીવિત છે એવું લાગી રહ્યું છે। કોઈની યાદ કેવળ સ્મૃતિઓમાં નહીં, યાદ કરીને નહીં, પરંતુ સમાજ સેવા સાથે એને જોડી અને આ જે મહેક આ રૂપાણી પરિવારે જે રાજકોટમાં પ્રસરાવી છે, ખૂબ અનુકરણીય અને ખૂબ ઉદાહરણીય આ સેવા કાર્ય છે। જે ટેલેન્ટેડ બાળકો છે, આર્થિક હાલત જેમની સારી નથી, એવા બાળકોને હાથ પકડી અને એના કેરિયર તરફ એને આગળ વધારવાનો જે સતત પ્રયત્ન 25-27 વર્ષથી થઈ રહ્યો છે, હું માનું છું કે આનાથી વધારે સારી સેવા અને જે બાળકોમાં ટેલેન્ટ છે એ ટેલેન્ટને હાથ આપવાનું કામ, એને આગળ લઈ જવાનું જે કામ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે એ ખૂબ જ સરાહનીય પણ છે અને ખૂબ સારું કામ છે।